મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચાર અરવલ્લીથી અમારા બ્યુરો ચીફ કૌશિક સોની સાથે। ભોઈ સમાજ ક્રાંતિ દળ સેવા ટ્રસ્ટે પ્રાંતિજમાં યુવાનની હત્યા કરનાર આરોપીઓની કડક સજાની માંગ સાથે અરવલ્લી જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપ્યું। સાબરકાંઠાના પ્રાંતિજ શહેરમાં પૈસાની લેતી દેતી મામલે લઘુમતી સમાજના ટોળાએ એકજૂથ થઈ ભોઈ સમાજના યુવાન રાજુભાઈ રાઠોડ અને તેમના પરિવાર પર હુમલો કરી રાજુભાઈ ભોઈની હત્યા કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી હતી। આ અંગે પ્રાંતિજ પોલીસે 17 સહિત 30 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી કેટલાક હત્યારાઓને ઝડપી લીધા છે। હત્યાનો મુખ્ય આરોપી સહિત અન્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। ભોઈ સમાજના યુવકની હત્યાના પગલે ભોઈ સમાજના લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે। ત્યારે ગુજરાત પ્રદેશ ભોઈ સમાજ ક્રાંતિ દળ સેવા ટ્રસ્ટે અરવલ્લી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી હત્યારાઓ સામે કડકમાં કડક સજા કરવામાં આવવાની માંગ કરી હતી। મોડાસા શહેરમાં ભોઈ સમાજ ક્રાંતિ દળ સેવા ટ્રસ્ટના હોદ્દેદારો અને સદસ્યોએ જિલ્લા કલેક્ટર પ્રસિદ્ધ પરીખ અને જિલ્લા પોલીસ વડા સૈફ અલી બારવાલાને આવેદન આપી જણાવ્યું હતું કે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના રાજુભાઈ રાઠોડ નામના યુવકની હત્યા કરનાર અસામાજિક તત્વો સામે કડક સજા કરવામાં આવે। તેમને હજુ સુધી પોલીસ પકડથી દૂર રહેલા હત્યાઓની તાત્કાલિક ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે એવી માંગ કરી હતી। ભોઈ સમાજના નિર્દોષ યુવકની હત્યાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી। હરમેશ સત્યની સાથે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ